જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે તારીખ 7/2/2024 વાર બુધવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ધાણા। તો ખેડૂત મિત્રો, ધાણાની વાત કરીએ તો કે ઝાકળ પડવાની શરૂ થતાં જ નવા ધાણાની આવકોની ધારણાએથી ઓછી આવશે। ધાણામાં ધીમી ગતિએ ઘટાડાનો દોર યથાવત, હાજરમાં પણ નરમાઈનો માહોલ। રાજકોટ માર્કેટયાર્ડમાં ધાણાના ભાવ 1100 રૂપિયાથી ઉપરમાં 1410 રૂપિયા અને જસદણ માર્કેટયાર્ડમાં 1000 રૂપિયાથી ઉપરમાં 1300 રૂપિયા સુધી બોલાયા। એરંડા। તો ખેડૂત મિત્રો, એરંડાની વાત કરીએ તો કે એરંડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં વાયદામાં મંદી અટકીને સુધારો જોવા મળ્યો। ડીમેટમાં સ્ટોક ઓછો હોય ચાલુ સિઝનમાં ખેડૂતોની આવક પર તેજી મંદી થશે। ગોંડલ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1011 રૂપિયાથી ઉપરમાં 1151 રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં 1070 રૂપિયાથી ઉપરમાં 1096 રૂપિયા સુધી બોલાયા। મગફળી। તો ખેડૂત મિત્રો, મગફળીની વાત કરીએ તો કે અન્ય દેશમાં નિકાસ ન હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો। મગફળીના ભાવમાં 10થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1100 રૂપિયાથી ઉપરમાં 1351 રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં 1050 રૂપિયાથી ઉપરમાં 1349 રૂપિયા સુધી બોલાયા। કપાસ। તો ખેડૂત મિત્રો, કપાસની વાત કરીએ તો કે સારો માલની અછત અને લેવાલીના પગલે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે। કપાસના ભાવમાં 5 થી 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો। અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 1050 રૂપિયાથી ઉપરમાં 1451 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1021 રૂપિયાથી ઉપરમાં 1431 રૂપિયા સુધી બોલાયા। તલ। તો ખેડૂત મિત્રો, તલની વાત કરીએ તો કે સાઉથ કોરિયાના ટેન્ડરની જાહેરાત છતાં ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં માંગ ઉપર જ બજારનો આધાર રહેલો છે। રાજકોટ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ 2452 રૂપિયાથી ઉપરમાં 2919 રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં 1900 રૂપિયાથી ઉપરમાં 3170 રૂપિયા સુધી બોલાયા। સોયાબીન। તો ખેડૂત મિત્રો, સોયાબીનની વાત કરીએ તો કે સોયાબીનની કાપણી વખતે બજાર 1100 રૂપિયાથી ફરી હાલમાં 800 રૂપિયાની સપાટી પર જોવા મળી રહી છે। સોયાબીનના ભાવમાં સોયાખોળની માંગ વધવાના કારણે ભાવમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે। ગોંડલ માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 750 રૂપિયાથી ઉપરમાં 876 રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં 810 રૂપિયાથી ઉપરમાં 871 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।